હાય ફેમિલી, જો અમે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને ને હું ને લીના સવી જો આ છે મારી ઢીંગુ, તમને તો ખબર જ છે ને. જો આ અમારી એક કલોતી છોકરી છે, તમને કેવી લાગી કોમેન્ટ જરૂર કરજો. જો અમે મા દીકરી સવી ને હવે અમે થોડાક દીમાં વિડીયો યુટ્યુબમાં મેકવાનું બંધ કરી દઈશું, કેમ કે અમારે હવે અલીના મોટી થશે ને તઈ અમે બ્લોગ મેકવાનું ચાલુ કરશું. અલીના કોલેજ જાય ને તઈ અમારો ફોન વેચી દેવાનો છે અમારે. તમને કેવું લાગશે તમે અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અમને થોડીક રાત સલાહ જરૂર દેજો. કાબિલ, અમારે એવું વિચાર છે કે અમે છે ને ફોન વેચી દેવી. નલીના નાની છે ને તો અમે પછી બીજો ફોન અત્યારે નથી રાખવો, સાદો ફોન રાખશું ને આ ફોન અમે વેચી દેવી ને એવો વિચાર છે અમને. ટચિંગ ફોન નથી રાખવો, એન્ડ્રોઈડ ફોન મોટો. તમને કેવી લાગવું છે અમારા બારામાં? તમને અમારે કાંઈ વિચાર હોય તો અમને સલાહ જરૂર દેજો. ને અમારો તો એવો વિચાર છે, નલીનાના પપ્પાનો એવો વિચાર છે કે હવે ફોન દઈ દેવો છે ને નથી રાખવા. લીનાને ભણવામાં પડવામાં ધ્યાન દેવડાવવું છે. કંઈ એમ ન કરાય. જો કેવું જોયું ને તમે કેવા નખરા કરે છે. જો તમે બધાનો સપોર્ટ તો ખૂબ ઘણો છે, આગળ રહેતો રહેશે. અમારા આઈડીને ફોલો કરતા રહેજો તમે બધા જરૂર. અમારી આઈડીને સપોર્ટ કરતા રહેજો. અમે પછી થોડા વર્ષ પછી ખોલશું પાછા ને અમે પછી ફરીથી તમારી સાથે મળશું ને તમે અમને આપણે ફરીથી અમે બે મા દીકરી આવશું. કાબિન, અમે તમને બહુ મિસ કરશું. અમે બહુ મિસ કરશું કે અમારો ફેમિલી ક્યાં વયા ગયા. અમને નહીં ગમે થોડાક દિવસ તમારી વગર. અમે રોજ વિડીયો ઉતારીને મેકવાની કોશિશ કરતા હતા, નવું નવું લોક વિચારતા હતા અમે. પણ અત્યારે તો અમે જરૂરી છે કે ફોન હવે દઈ દેવી ને હવે અમારે નલીનાને ભણવામાં ધ્યાન દેવડાવવાનું છે. ને જો ફોન હોય ને તો છોકરા છે ને ફોનમાં ધ્યાન દે છે, ભણવામાં ધ્યાન નથી દઈ શકતા ને ફોન જોયા રાખે છે. એ માટે અમે બે જણાએ ફેસલો લીધો છે કે ફોન દઈ દેવાનો ને અલીનાને ભણવામાં ધ્યાન દેવાનું. અલીના કોલેજ આવશે ને તો અમે ઘરે ફોન લઈશું ને મોટો ફોન, પછી અમે મા દીકરી વિડીયો ઉતારશું ને અમે તઈ તમને મળશું. અહીં ફેમિલી સાથે વાતો કરવા દે. કેટલા સમય પછી અમે ફરીથી મળશું. કાં ફેમિલી ને જરૂર તમે અમારી વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમને અમારી સલાહ કેવી લાગે છે. સલાહ અમને જરૂર દેજો. અમારો ફેસલો તમને કેવો લાગ્યો, કેમ કે અત્યારે અલીના ફોન જોવે છે તો ભણવામાં ધ્યાન નથી દઈ શકતી, પડવામાં ધ્યાન નથી દઈ શકતી ફેમિલી. એટલે અમારા બે જણાનો એવું છે કે છે ને હમણાં મેકી દેવી ફોન થોડાક સમય, થોડાક ઘણા વર્ષ થાય હમણાંથી તો ફેમિલી આપણે વાત નહીં થાય સાથે. એટલે હું તમને અત્યારે કહેવા માગું છું કે અમને થોડાક વર્ષથી આપણે નહીં મળી. અલીના મોટી જવાન થઈ જાય તઈ આપણે ફરીથી મળીશું ને સોરી, આપણે હજી તો શરૂઆત જ થઈ હતી. એ તો આપણે ઘણું વાતું કરવાનું બાકી હતું, અમારા બારામાં તમારે જાણવાનું બાકી હતું, અમારે પણ હજી જાણવાનું બાકી હતું, અમારે હજી ફેમિલી બનાવવાનું બાકી હતું ને ફેમિલી શું કહો. હવે તો હું કેમ લાગે છે લીના હવે તને? બાય ફેમિલી, એટલું જ કહેવા માગું છું. હવે આપણે છે ને ઘણા સમય પછી મળશું. હવે હમણાં વિડીયો નહીં આવે તમને મારા કે લીનાના હવે ભણવામાં ધ્યાન દેવાનું છે ને, એટલે તમને અમારી કાંઈ ભૂલ લાગતી હોય તો માફ કરી દેજો ફેમિલી. ને ફેમિલી છે ને જો હવે હું કહું તમને કે છે ને અમને અત્યારે અલીનાનો બર્થડે આવવાનો છે. ચોથા મહિનામાં અલીના 6 વર્ષની થાય ને 7મા વર્ષમાં બે જશે. 6 વર્ષની પૂરી થઈને પછી અમે તમને લગભગ 7-8 વર્ષ પછી આપણે ફરીથી મુલાકાત કરીશું ઇન્શાઅલ્લાહ. 7-8 વર્ષમાં તો ખબર નથી શું થાય શું નહીં થાય. ઇન્શાઅલ્લાહ જીવતા આવીશું તો ફરીથી મળશું. કાબિન, જો અલીને રોવા મળી, હું રોવા મળી હતી ને તો કેમ કે થોડુંક દુઃખ તો લાગે ને ફેમિલી આપણને, કેમ કે આટલા વર્ષમાં શું થઈ જાય આપણને ખબર નથી. મેં કીધું કાલ વાત તો વિડીયો ઉતારીને ફેમિલીને થોડું જાણ કરી દેવી. એટલે હવે તો હું શું કહું હું તમને કે કાંઈ તકલીફ તો કાંઈ નથી, કે તમને એવું ન થાય કે કાંઈ હશે, કાંઈ નથી. પણ અલીનાની લાઈફ માટે આપણે એટલો ફેસલો લેવો પડે છે કે છોકરીથી વધારે કાંઈ નથી હોતું. અમારી એક છોકરી છે,
ને એને ભવિષ્ય માટે એટલું તો કરવું જ પડે છે. ને બધા એના મા બાપને હું કહેવા માગું છું કે ઘરમાં ફોન હોય ને તો છોકરા બગડે. એના માટે ઘરમાં ફોન ન હોય ને, ફોન આવ્યો ને એની પછી લાઈફ બધા એની બદલાઈ ગઈ છે. ફોન સારું કરે છે ને ખરાબ ફોન જ કરે છે. તો ફોન ન હોય ને તો સારું જ છે, ને ફોન હોય ને તોય સારું છે. પણ એના માટે આપણે શું કરવું જોઈએ આપણા માટે જ. પણ અમે તો એ ડિસિઝન લીધું છે કે ફોન ન હોય ને તો વધારે સારું એમ. છોકરા આગળ વધે, ભણવા પડવામાં ધ્યાન દઈ શકે. ને જો અમથી ભાઈ ભૂલચૂક થતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો અમને. ને હવે આપણે ફરીથી મળશું 7-8 વર્ષ પછી ઇન્શાઅલ્લાહ. ને બાય ફેમિલી, અલ્લાહ હાફિઝ.